અને વધુ એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। થરાદમાં સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજને ટકોર કરી છે। અંધશ્રદ્ધા અને કુરિવાજો સાથે જૂની પ્રથા બંધ કરવા માટે સાંસદે આહવાન કર્યું છે। ગેનીબેને કહ્યું છે કે મહેરબાની કરીને કોઈ ભુવાઓમાં નહીં ફસાતા, ભુવાઓ વહેમમાં નાખીને તમને બરબાદ કરી નાખશે, પોતાના સ્વાર્થ ખાતર અંધશ્રદ્ધા તરફ લઈ જશે। હવે કોઈ પણ દીકરી દશામાનું વ્રત ન કરે તેવું પણ આહવાન કર્યું છે ગેનીબેન ઠાકોરે। ગેનીબેને કહ્યું કે દશામાં નડતા નથી, નડતા હોય તો મારી પાસે મોકલજો। મૈત્રી કરારથી દીકરા દીકરી લગ્ન કરે તે ન ચલાવી લેવું જોઈએ તેવું પણ નિવેદન આપ્યું છે। આ સાથે જ ગેનીબેને કહ્યું કે તમારા દીકરાને વાંઢો મરવા દેજો, પરંતુ મૈત્રી કરારથી લગ્ન કરે તો ઘરે ન આવવા દેતા। બીજાની આબરૂ જાય તેવું આપણે ન કરવું જોઈએ તેવું નિવેદન ગેનીબેન ઠાકોરે આપ્યું અને કહ્યું કે આપણી આબરૂ પર કોઈ હાથ નાખે તો સમાજ એક થાય તેવું આહવાન કર્યું છે। આખી દુનિયાને દશામાં ના નડે અને આપણાને નડે, બરોબર? એટલે આ દશામાનાથી વર્તો કરીને ઘરેથી દશા બિહારવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં। અને જેને દશામાં નડે એ બધા માને મારે એ મેલ દીધો, હું એકલી ગાડી ફેરું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે અને નડે તો મને નડે, તમને કોઈ નડશે નહીં, બરોબર ને? પછી આ ભુવાનું નેડું રહ્યું ને એ કંટ્રોલ મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં। તમારું જે કર્મ છે એનું અગત્યનું છે, જેવું કર્મ કરશો એવું ભોગવશો। અને એવા તમને બ્રહ્મ ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની, કોઈ પણ અકળામણ હોય તો વાત કરવાની, 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને। અને ભોપા જો આખા દેશનું બધું મટાડી દીધો હોય તો હોન કેશોદી આ સાહેબ બે તમે કોઈ ભોપાની બાધા રાખા અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો એ ભોપો આજો તો અમે ભોપા લઈને બેસી રહ્યા ને ભાઈ। તો સવારે 5 વાગે ઉઠીને રાતે વગાતા ઉધી એમ બાધામાં શેર ઝૂડ લઈને ફરવાનું કોઈ કારણ કરો તો મને ભોપો જીતાડી દે। એટલે ચાહે ભોપાની વાતરી જે ભોપા હોય માફ કરે, નકર પછી પેલો આપણને ના નડે ભાગે, બરોબર? એટલે આ માત્ર ભ્રમો છે, માત્ર કમાણી અને સાધન છે, ટોકા રસ્તા છે। લોકોની માનસિકતા એની સમજણ કેટલી છે, એની મગજની કેપેસિટી કેટલી છે એ નક્કી કરીને ભ્રમમાં ગાળતા હોય છે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જેનો જે નિષ્ણાત હોય એના કંદાવું, હગાવાલાનું હોય તો હગાવાલા કંદાવું, દખ નાતું હોય ડોક્ટર કંદાવું, અને જે કાંઈ હોય એ 5 જણે જઈને એનું નિરાકરણ લાવો।